નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 1નો રીડ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એ પણ વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રેરણાદાયી વાર્તા છે. એની અંદર એનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર. એટલે વાઇલ્ડ એટલે જંગલ થાય અથવા પ્રાણીઓ થાય, જંગલી પ્રાણીઓ. સેવિયર એટલે બચાવવા, એનું રક્ષણ કરવું અથવા જંગલની સંપત્તિનું રક્ષણ કરવું. પેજ નંબર 5 પર ધ વાઇલ્ડ સેવિયર, સેવ એટલે બચાવવું, એના ઉપરથી છે સેવિયર. નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. ડેશિંગ એટલે રનિંગ થાય, દોડતા દોડતા. નીલમ છે આનંદથી બૂમો પાડતા દોડતા દોડતા આવી અને કહેતી હતી કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. Nilam came dashing into the house shouting joyfully, Alibai has come, Alibai has come. All the members of Ramsey's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and whitish complexion. રામસિંહના ફેમિલીના બધા જ સભ્યો છે એ દોડીને બહાર આવ્યા અને જોયું તો અલીભાઈ છે એક ઊંચા વ્યક્તિ, વિશાળ ખભાવાળા અને જેના લાલ ગાલ અને નાક હતા તેવા ઘઉંવર્ણના રંગના એમની સામે આવી ગયા હતા. He was dressed in warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. ફર એટલે રૂવાંટી થાય. તે વોર્મ એટલે ગરમ, હૂંફાળા, જાડા લાંબા ઊનના કોટની અંદર તેમણે પહેરેલો હતો. ઊનનો કોટ જાડો અને હૂંફાળો. ટાઈટ પેન્ટ પહેરેલો હતો અને બિગ લેધર બૂટ્સ પહેરેલા હતા અને બ્રાઉન કલરની રૂવાંટીવાળી કેપ પહેરેલી. વિથ અ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વોર્મથ, રામસિંહ હગ હિમ એન્ડ સેડ, કમ ઇન, કમ ઇન. વિશાળ સ્માઇલ સાથે ઉષ્માભરી રીતે રામસિંહ છે એને મળ્યા અને ભેટા હતા અને કીધું કે વેલકમ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. ભલા મિત્ર, તારું ખૂબ ખૂબ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન and spoke lovingly to each member of family in his thick, strong voice and made himself comfortable on a couch. Couch એટલે સોફા થાય. અલીભાઈ દરેકના કુટુંબના સભ્યોને પીઠ થાબડી અને પ્રેમપૂર્વક એમની સાથે મોટા અવાજે બોલ્યા અને પછી સોફા ઉપર આરામથી બેઠા હતા. કમ્ફર્ટેબલ ઉચ્ચાર છે કમ્ફર્ટેબલ. આપણે કમ્ફર્ટેબલ કરીએ છીએ એમની પણ કમ્ફર્ટેબલ એનો ઉચ્ચાર છે. મધર પ્રિપેર્ડ સમ ટી while રામસિંહ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંહ છે અલીભાઈ સાથે વાત કરતા હતા ત્યારે મમ્મીએ થોડી ચા બનાવી હતી એના માટે. અલીભાઈ વોઝ એ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. તો અલીભાઈ છે એ હિમાલયના પર્વતો પર પગે ચાલીને ઘણા બધા અંતરો સુધી જતા એવા એક મુસાફર હતા. ટ્રાવેલર એટલે મુસાફર હતા. અને ઓન ફૂટની અંડરલાઈન કરો. ઓન ફૂટ એટલે પગે ચાલીને જવું. હું સ્કૂલે બસ દ્વારા જાઉં છું એમ કેવું હોય તો આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, બરાબર. પણ પગે ચાલીને જવું હોય તો બાય ફૂટ ન કહેવાય પણ ઓન ફૂટ કહેવાય. હિમાલયન માઉન્ટેન્સ એટલે પર્વતમાળા છે. જે પર્વતમાળા હોય એ પાછળ બહુવચનમાં આવે છે રોકીઝ, એન્ડીઝ, આલ્પ્સ, એમ માઉન્ટેન્સ હિમાલયાઝ, બરાબર. હિમાલયન માઉન્ટેન્સ. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એને પ્રકૃતિનું અવલોકન કરવું ખૂબ ગમતું હતું. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. તે એક ગામથી બીજે ગામ જતા, એક નગરથી બીજા નગર જતા હતા અને સૂકો મેવો વેચતા, એપ્રિકોટ્સ એટલે જરદાલુ વેચતા, હર્બ્સ એટલે જડીબુટી વેચતા હતા, મેડિસિન્સ એટલે દવાઓ વેચતા હતા અને મૂલ્યવાન પથ્થરો, પ્રેશિયસ એટલે વેલ્યુએબલ થાય, પથ્થરો કે જે તેમણે મુસાફરી દરમિયાન ભેગા કર્યા હોય એ મૂલ્યવાન પથ્થરો પણ એ વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંહ. રામસિંહે પૂછ્યું કે આટલા બધા સમયથી તમે ક્યાં હતા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. તેણે કીધું કે હું ઊંચા પર્વત ઉપર ગયો, ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે એ બોર્ડર ઉપર ગયો. અલોન? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું કે એકલા ગયા હતા? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. હાસ્તો, હું એનાથી ટેવાયેલો છું, પર્વતો ઉપર એકલા ફરવાથી ટેવાયેલો છું. યુઝ ટુ એટલે આઈ એમ
હેબિચ્યુએટેડ ટુ ઇટ, હેબિટ ઉપરથી હેબિચ્યુએટેડ ટુ ઇટ એટલે યુઝ ટુ ઇટ. વેલ આઈલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. સારું, એમ કે હું અહીં એક રાત્રિ રોકાવાનો છું. કોણે કહ્યું હતું? અલીભાઈએ કહ્યું. વેલ એટલે સારું થાય, અને વેલ અમુક જગ્યાએ કૂવો પણ થાય છે. આ સેમ સ્પેલિંગ હોય. આઈલ છે એ આઈ વિલ અથવા આઈ શેલનું ટૂંકું રૂપ છે, આઈલ બોલાય છે. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. તેણે કીધું કે આવતીકાલે સવારે હું અહીંથી રવાના થવાનો છું. આ લીવ એટલે રવાના થવું, આ થોડો લાંબો એટલે દીર્ઘ ઉચ્ચાર થાય, તો લીવ એટલે જગ્યા છોડવી અથવા રવાના થવું. અને બીજું એક લીવ આવે છે LIVE, લીવ એટલે રહેવું. બરાબર, એ રસ્વ લીવ છે. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, અમે તમને જવા દઈશું નહીં. લેટ એટલે પરવાનગી આપી, પણ અમે તમને નહીં પરવાનગી આપી જવાની. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું કે તમારે અમને પર્વતની વાર્તાઓ એટલે તમારા પર્વતના ફરવાના અનુભવો કહેવા પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઘણો બધો આગ્રહ થયો એટલે 2 દિવસ સુધી રોકાવા માટે તૈયાર થયા હતા. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ અથવા ફોર્સ થાય. અને અગ્રી ટુ નીચે અંડરલાઈન કરો. અગ્રી ટુ એટલે બાબત સાથે સંમત થવું. આઈ અગ્રી ટુ યોર આઈડિયા, આઈ અગ્રી ટુ યોર સજેશન. અને અગ્રી વિથ હોય તો વ્યક્તિ સાથે સંમત થવું. આઈ અગ્રી વિથ યુ, આઈ અગ્રી વિથ યોર પેરેન્ટ્સ. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. તે રાત્રે તેઓ મોડે સુધી જાગ્યા હતા. પથારીમાં બેઠા બેઠા તેઓ અલીભાઈના રસપ્રદ અનુભવો છે એને સાંભળતા તેઓ મોડી રાત્રિ સુધી બેસી રહ્યા હતા. ઇન્ટરેસ્ટિંગ ઉચ્ચાર યાદ રાખજો, ઇન્ટરેસ્ટિંગ. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. અલીભાઈએ તેની વાર્તા એટલે કે એનો અનુભવ કહેવાની શરૂઆત કરી કે 2 કલાક પહેલા એક બાજુના ગામની અંદર તે હતા. I was only a few miles away from the border of India and Tibet. ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી હું થોડાક માઇલ દૂર હતો. 1 માઇલ એટલે કેટલા કિલોમીટર થાય? 1 માઇલ એટલે 1.6 કિલોમીટર થાય. ઓકે, એટલે આપણે 1.5 કિલોમીટર જેવું કહેતા હોય છે. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો હતો એટલે લંચ લેવા માટે બેઠો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ. એક્સેપ્ટ એટલે સિવાય કે, આ સ્પેલિંગ યાદ રાખજો, EXCEPT. એક્સેપ્ટ એટલે સિવાય કે, એક્સેપ્શન એટલે અપવાદ. આપણે એને એક્સેપ્ટ બોલીએ છીએ, પણ એક છે એક્સેપ્ટ છે. બરાબર, ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે એક્સેપ્ટ સન્ડે, એટલે કે હું સ્કૂલે રોજ જાઉં છું, સન્ડે સિવાય. એટલે આ એક્સેપ્ટ એટલે સિવાય કે થાય. બીજું ક્વાઇટ સ્પેલિંગ છે. ક્વાઇટ એટલે શાંત થાય. અને બીજો એક ક્વાઇટનો અલગ સ્પેલિંગ આવે છે, QUITE હોય તો ક્વાઇટ એટલે એકદમ થાય. બરાબર, ચર્પિંગ એટલે પંખીઓનો અવાજ છે, કલબલ કે કારવ, એને ચર્પિંગ કહેવાય. કે એકદમ દરેક જગ્યાએ શાંત વાતાવરણ હતું, સિવાય કે કોઈ વાર પક્ષીઓનો કલબલ અવાજ સંભળાતો હતો. I had hardly had a few morsels when I heard a soft feeble growls. હાર્ડલી એટલે ભાગ્યે જ, અને મોર્સેલ એટલે કોળિયો. મેં એમ કે લંચ લેવા બેઠો અને ભાગ્યે જ થોડાક કોળિયાઓ ખાધા હશે, ત્યાં મને એક ધીમો અવાજ સંભળાયો હતો. ફીબલ એટલે આમ તો દુર્બળ થાય, પણ અહીંયા ધીમો અવાજ સંભળાયો હતો. અને ગ્રાઉલ્સ એટલે અવાજ, ગર્જના જેવો અવાજ. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું ચેતી ગયો કારણ કે અવાજ ઉપરથી મને એવું લાગ્યું કે તે અવાજ રીંછ સિવાય બીજા કોઈ પ્રાણીનો ન હોવો જોઈએ. તમે અંડરલાઈન કરજો, નથિંગ બટ. નથિંગ એટલે નકારવાચક શબ્દ આવે, નો, નોટ, નથિંગ, નોબડી અને નેવર, એના પછી બટ આવે તો બટનું ગુજરાતી સિવાય કે થાય. સામાન્ય રીતે બટનું ગુજરાતી પરંતુ થાય, પરંતુ અહીં બટ એટલે સિવાય કે લેવાનું છે. અલીભાઈ કીધું કે હું ચેતી ગયો હતો અવાજ સાંભળી, અને મને ખાતરી હતી કે એ રીંછ સિવાય બીજું કોઈ પ્રાણી હોવું જોઈએ નહીં. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. Quickly closed my tiffin box એટલે ઝડપથી ટિફિન બોક્સ બંધ કર્યું. and bent low એટલે નીચે નમી ગયો. bend એટલે નમવું, એનું past tense છે bent. જેથી કરીને એટલે so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. કે જેથી કરીને મારા ખોરાકની સુગંધ અથવા
મારી જે શરીરમાંથી જે પરસેવાની સ્મેલ આવતી હોય એ પેલા પ્રાણી સુધી ન પહોંચી જાય, નહીં તો પ્રાણી મને કંઈક નુકસાન કરી શકે. એટલે એ જોરદાર પવન, સ્ટ્રોંગ બ્રીઝ એટલે ઠંડો પવન ફૂંકાતો હતો, એની સાથે આ સ્મેલ ત્યાં ન જતી જાય, કારણ કે પ્રાણીઓ છે આપણને સ્મેલથી ઓળખી જતા હોય છે, એટલે ન પહોંચી જાય એટલા માટે હું નીચે નમી ગયો હતો અને ટિફિન પણ બંધ કરી દીધું. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. બેમ્બુ સ્ટાફ એટલે વાંસની મેં લાકડી લીધી જમણા હાથની અંદર, કે જે લાકડીની અણી છે એ લોખંડની અણી શાર્પ હતી, એકદમ તીક્ષ્ણ હતી, અને એક ડબલ ચપ્પુ વાળી બીજી એક લાકડી લીધી મેં ડાબા હાથની અંદર. બંને હાથની અંદર લાકડીઓ લીધી હતી અને લોખંડની અણીદાર બરાબર લાકડી છેડો હોય એવી જમણા હાથની અંદર એક વાંસની લાકડી લીધી અને ડબલ ચપ્પુની ધાર હોય એવી એક લાકડી ડાબા હાથમાં લીધી હતી. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. વેલી એટલે ખીણ પ્રદેશ થાય, અને ક્રોલ એટલે ધીમેથી ચાલવું, બરાબર, પેટે ચાલવું, લપાતા ચાલવું વગેરે. મેં કાળજીપૂર્વક હું ચાલતો હતો અને પર્વતની કિનારી ઉપર કાળજીપૂર્વક ચાલતો હતો અને મેં નીચે ઊંડી સાંકડી ખીણની અંદર જોયું હતું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Opposite એટલે સામેની બાજુ થાય, opposite એટલે વિરોધી પણ થાય. અહીંયા સામેની બાજુ એટલે જે પર્વત ઉપર હતો એની સામેની બાજુના ઢાળ ઉપર એક સપાટ જમીનનો પટ્ટો હતો. એમાં મેં બે નાના, ટાઈની એટલે નાના, સ્મોલ, બરફના ચિત્તાના બચ્ચા જોયા. બરફના ચિત્તાના બચ્ચા, સ્નો લેપર્ડ કબ્સ એટલે બરફ ઉપર જે રહેતો હોય ચિત્તો, એના બે બચ્ચા જોયા હતા. કબ્સ એટલે બચ્ચાઓ. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું કે કેવા દેખાતા? દે વર બ્યુટીફુલ, સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. વિઝ્યુલાઇઝ એટલે આંખ, અંતરની આંખ દ્વારા જો, મનની આંખ દ્વારા જો, અને ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. અલીભાઈ છે એમ મનની આંખો દ્વારા જોતા હોય, સામે નજર સામે જોતા હોય એવી રીતે કીધું કે એની રૂંવાટી છે એ બરફની સાથે મેચ થતી હોય એવી એની રૂંવાટી હતી, મુલાયમ. બરફ ફ્લફી એટલે એકદમ સોફ્ટ અથવા મુલાયમ. વોટ વર ધે કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું કે બચ્ચા શું કરી રહ્યા હતા? દે વર પ્લેઇંગ એટલે તેઓ રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. ક્રાઉચ એટલે નમી જવું, ઝૂકી જવું, અથવા તેઓ ગલોટિયા ખાતા હતા અને એકબીજાની આંખો છે એને ઘસતા હતા, સામે ગબડાવતા હતા. રોલ એટલે ગબડાવું. Then one would jump on the other. એકબીજાની ઉપર ગલોટિયા ખાતા હતા, જમ્પ એટલે કૂદવું. They would wrestle for a while, growling softly. wrestle એટલે કુસ્તી કરી. W એ સાયલેન્ટ રહે, wrestle નો સ્પેલિંગ જો બરાબર, W નો ઉચ્ચાર નહીં કરવા. કુસ્તી કરતા હતા અને ધીમે ધીમે ગર્જનાઓ કરતા. આમ તો ગ્રોલિંગ એટલે ગર્જના, એટલે ધીમે ધીમે અવાજ કરતા. They would crouch again and wrestle. ફરીને કુસ્તી કરતા હતા, ફરી એકબીજા સામે કૂદતા હતા અને બૂમો પાડતા હતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. તેમને જોવા એક રમૂજ હતી, પરંતુ મને ચિંતા હતી કારણ કે મધર લેપર્ડ છે એ ક્યાંય જોવા મળતી નહીં હતી. એટલે આ જે બચ્ચાઓ છે એની માતા છે એ કઈ જગ્યાએ દેખાય નહીં હતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન સી ઇઝ વિથ કબ્સ. માદા છે ચિત્તા, એની માતા એ જ્યારે બચ્ચા સાથે હોય ત્યારે બહુ ભયાનક હોય છે. ફેરોશિયસ એટલે ભયાનક, વિકરાળ સ્વરૂપ. જો બચ્ચાને કોઈ નુકસાન કરવાનો પ્રયત્ન કરે તો એને કોઈ પણ સંજોગે છોડે નહીં, એવી વિકરાળ સ્વરૂપ લઈ લેતી હોય છે. ધેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ. પછી પૂછ્યું નીલમે કે શું બન્યું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. પછી હું મારા પેટ ઉપર, જમીન ઉપર સૂઈ ગયો હતો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે માદા ચિત્તા નજીકમાં હશે કે કેમ. સુન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પછી મેં વિચિત્ર ઘટના ઘટતી જોઈ હતી. ઓલ ઓફ અ સડન a huge black bear came growling from the trees and rushed towards the cubs. અચાનક, ઓલ ઓફ એ સડન એટલે અચાનક, હ્યુઝ બ્લેક બેર એટલે એક વિશાળ બ્લેક કલરનું રીંછ છે એ આવતું હતું. ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એટલે વૃક્ષોમાંથી ગર્જના કરતું આવતું હતું. એન્ડ ટુવર્ડ્સ ધ કબ્સ, રશ ટુવર્ડ્સ ધ કબ્સ
અને બચ્ચાઓ તરફ દોડી ગયું હતું. રશ એટલે ધસી ગયું. અચાનક શું બન્યું કે એક વિશાળ બ્લેક કલરનું રીંછ છે એ વૃક્ષોમાંથી આવ્યું, ગર્જના કરતો કરતો અને સીધું બચ્ચા તરફ દોડી ગયું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારી કરતા તો બચ્ચાની ચિંતા થવા માંડી કે બચ્ચાનું શું થશે. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. Within no time એટલે તરત જ, ક્ષણવારમાં જ. I heard a deafening roar. મેં કાન ફાડી નાખે એવો અવાજ સાંભળ્યો. ડેફ એટલે બહેરું થાય, એના પછી ડેફનિંગ એટલે કાન ફાડી નાખે એવો જોરદાર ગર્જના જેવો ગુસ્સાનો અવાજ સંભળાયો અને થોડા મીટર દૂર જ એ અવાજ સંભળાયો. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared, jumping down on a nearby yew rock. મેં ભય અને આશ્ચર્ય સાથે જોયું તો એક મોટું વ્હાઇટ કલરનું બિલાડીની જાતિનું માદા ચિત્તા છે એ નજીકના મોટા ખડકમાંથી કૂદતું આવતું દેખાયું. અપિયર એટલે દેખાવું અને ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby yew rock. મેં ભય અને આશ્ચર્ય સાથે જોયું તો મોટી સફેદ કલરની બિલાડી છે એ માદા ચિત્તા, બિલાડીની જાતિની કહેવાય, એ પ્રજાતિ કે જાતિ, એનું માદા ચિત્તા છે એ બાજુના મોટા ખડકમાંથી કૂદતા આવતી દેખાઈ રહી. ઘોષ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુને આશ્ચર્ય સાથે કીધું કે અરે શું થયું, કેમ કે એક બાજુથી રીંછ આવ્યું હતું અને ચિત્તાના બચ્ચા તરફ જતું હતું અને બીજી તરફ પેલા બચ્ચા જે છે એની માદા ચિત્તા, એની માતા ચિત્તા છે બીજી બાજુથી આવતા હતી. એટલે આનું શું થયું એમ પૂછે અર્જુન આશ્ચર્ય સાથે કે હવે શું બન્યું. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે આગળ ઉમેર્યું કે અરે કેવું ડરામણું દ્રશ્ય છે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. તેમની મમ્મીએ અધીરાઈથી કહ્યું કે ચૂપ રહો, શાંત રહો. વોટ હેપન ધેન. પછી શું બન્યું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ ઓન હર કબ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. અરે ભગવાન, હું નસીબદાર હતો કે જે માદા ચિત્તા આવતી હતી એનું ધ્યાન છે બચ્ચા તરફ જ હતું, એટલે મારી તરફ એણે ઊંચું માથું કર્યું જ નહીં, મારી સામે એણે જોયું જ નહીં હતું. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. લીપ એટલે કૂદકો મારવો થાય, LEAP, અને પેલું લીપ છે LIP, લીપ હોય તો હોટ થાય, બરાબર. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. બચ્ચાનું રક્ષણ કરવા માટે માદા ચિત્તા સીધી જ બચ્ચા તરફ આવી ગઈ હતી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. હવામાં ઉછળતી. સ્પ્રિંગ એટલે ઉછળવું અને સ્પ્રિંગ એટલે વસંત ઋતુ પણ થાય. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. ફિયર્સલી એટલે ભયંકર રીતે અને ફિયરલેસલી એટલે નિર્ભયતાથી હવામાં ઉછળતી તે સીધી જ, સ્ટ્રેટ એટલે સીધા જ પેલા રીંછ તરફ આવી, ભયાનક રીતે અને નિર્ભયતાથી જોરદાર રીતે તે સીધી રીંછ તરફ આવી. રીંછ એના બચ્ચાને નુકસાન કરે એ પહેલા રીંછની સામે આવી ગઈ. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ. રીંછ છે એમણે સમતોલ પણ ગુમાવી દીધું. ધ વાઇલ્ડ બીસ્ટ went rolling down the steep snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. Wild એટલે જંગલી પ્રાણીઓ, વાયોલન્ટ એટલે હિંસક પ્રાણીઓ છે, વાઇલ્ડ બીસ્ટ એટલે પ્રાણીઓ થાય, એનિમલ્સ થાય. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, એ ઢાળવાળા એ પહાડી માર્ગમાં ગબડાતા બંને પ્રાણીઓ નીચે જ ગયા. સ્નોઈ સ્લોપ એટલે બર્ફીલો ઢાળ. ટમ્બલિંગ ઓન ઇચ અધર, એકબીજા સાથે અથડાતા. ટમ્બલ એટલે ગબડતા. ટીલ ધેન દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થોડ. જ્યાં સુધી ધબ દઈને અવાજ આવ્યો ત્યાં સુધી મેં જોયું તો તે ખીણ પ્રદેશની અંદર પડ્યા હતા. રિપીટ કરું છું એક સેન્ટન્સ. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, ટમ્બલિંગ ઓન ઇચ અધર ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. એ હિંસક પ્રાણીઓ છે એ જોરદાર ઢાળ હતો અને બર્ફીલો ઢાળ હતો, એની અંદર ગબડાતા તેઓ આગળ જતા હતા અને ઢાળની અંદર તેઓ ખીણ પ્રદેશની અંદર, સાંકડા ખીણ પ્રદેશની અંદર ધબ દઈને પડ્યા હતા. નેરો વેલી એટલે સાંકડી ખીણની અંદર. આઈ ક્રેન માય નેક, મેં ગરદન ઊંચી કરીને, ક્રેન એટલે સ્ટ્રેચ કરવું, લંબાયું. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, અને એ જ રીતે બે ગભરાયેલા બચ્ચાઓ છે એમણે પણ માથું ઊંચું કરીને જોયું.
ક્રેન માય નેક એટલે સ્ટ્રેચ માય નેક. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ, માતાની અંતઃપ્રેરણા, અંતરસૂઝ કોઠાસૂઝ છે બચ્ચાને રક્ષણ કરવા માટેની બહુ જોરદાર હોય છે, કે જેને આપણે સિક્સ્થ સેન્સ તરીકે ઓળખીએ છીએ, છઠ્ઠી ઇન્દ્રિય તરીકે ઓળખીએ છીએ. અને માતાની અંદર આવી જોરદાર એક સતેજ એક છઠ્ઠી ઇન્દ્રિય હોય છે, સિક્સ સેન્સ હોય છે. ઇન્સ્ટિંક્ટ એટલે અંતઃપ્રેરણા. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. તે બચ્ચાઓને બચાવવા માટે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. અંડરલાઈન કરો, રેડી ટુ ફાઇટ. રેડી પછી ટુ વાળું ક્રિયાપદ આવે હંમેશા. બરાબર, આઈ એમ રેડી ટુ વર્ક હાર્ડ, આઈ એમ રેડી ટુ ગેટ અપ અર્લી. બરાબર, તો માતાની બચ્ચાને બચાવવા માટે મૃત્યુ સુધીની તૈયારી હોય છે, અને માતાની અંદર એવી શક્તિ પણ હોય છે. એક વખત ફિલિપાઇન્સની અંદર, યુ કાન્ટ બિલીવ, એટલે તમને વાત સાચી ન લાગે, પરંતુ એક મમ્મીએ એના બાળકને બચાવવા માટે એક ટ્રક છે, એ આખું ટ્રક ધીમું હતું, પણ એ ટ્રક છે એ આખું રોકી રાખ્યું હતું. તો આ માતાની અંદર આવી વખતે શક્તિ આવી જાય. રાધર કોઈ પણ પ્રાણીઓ, કોઈ પણ માણસો હોય, એને આકસ્મિક કોઈ ઘટના બને ત્યારે ઓટોમેટિક એની અંદર આવી શક્તિ ભગવાન આપતા હોય છે. સેડ રામસિંહે કીધું હતું કે શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન. સેડ રામસિંહ. રામસિંહે કીધું કે માતા મૃત્યુ સુધી લડવા તૈયાર છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. હા, મધરે પ્રેમપૂર્વક કહ્યું, તેમણે હસતા ચહેરાઓ નીલમ અને અર્જુનના જોયા, અને એમણે કીધું કે હા, સાચી વાત છે. અલીભાઈ કન્ટિન્યુડ, ધ યુઝ બેર 3 times the size of the mother leopard stood up on his hind leg. હિન્ડ લેગ એટલે પાછળના ભાગ થાય, રિયર એટલે પાછળ થાય, હિન્ડ એટલે પણ પાછળ થાય. પેલું રીંછ છે, વિશાળ રીંછ, કે જે ચિત્તા કરતાં 3 ગણું સાઇઝમાં મોટું હતું, એ પાછળના પગ ઉપર આમ ઊભું થયું. Oliver continued, the ewes bear 3 times the size of the mother leopard stood up on his hind legs. He stretched out his big paws with strong sharp nails. એના પંજાની અંદર નોર, નેલ એટલે નખ થાય, પણ શાર્પ નેલ એટલે જોરદાર પંજા હતા, તીક્ષ્ણ પંજા હતા. પો એટલે પંજો, એને ઊંચા કરી લંબાવ્યા હતા. સ્ટ્રેચ એટલે લંબાવ્યા હતા. He stretched out his big paws with strong sharp nails. તેણે મોટા પંજા કે જેની અંદર તીક્ષ્ણ નહોર હતા એને લંબાવ્યા. He showed his teeth and growled. તેણે દાંત બતાવ્યા અને ઘુરકી કરી હતી, એટલે ગર્જના કરી. The mother snow leopard looked at him for a second, snarled and with a lip knocked down the black monster. મધર સ્નો લેપર્ડ છે એને ક્ષણવાર માટે એની સામે જોયું, અને સ્નાલ એટલે ઘુરકીઓ કરી, એટલે થોડી મૂવમેન્ટ કરી, અને વિથ લિપ એટલે કૂદકો મારી, અને બ્લેક મોન્સ્ટર એટલે બ્લેક રીંછ ઉપર એમણે એટેક કર્યો હતો. નોક ડાઉન એટલે અથડાવું અથવા એટેક કર્યો હતો. લિપ નોક, લિપ એટલે કૂદકો મારીને એની ઉપર એટેક કર્યો. ધ હોલ વેલી એકોર્ડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. તેમની લડતનો આખી ખીણ પ્રદેશની અંદર પડઘો પડ્યો. એકો બોલાય છે, ઘણી વાર આપણે ઇકો બોલીએ પણ એનો ઉચ્ચાર થાય એકો. એકો એટલે પડઘો પડ્યો. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. આ બેર એટલે રીંછ થાય, અને ઘણીવાર આપણે બિયર બોલીએ છીએ પણ એનો ઉચ્ચાર બેર છે. પેલું સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એટલે સ્નોનું લેપર્ડ જે છે, સ્નોમાં રહેતું લેપર્ડ, એ ઝડપી હતું. એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, રીંછની બંને બાજુ કૂદતું હતું. ટેરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર, રીંછની રૂંવાટી વાળી કાળી ચામડી છે ને ફાડતું હતું ને ટુકડા કરતું. ટેર એટલે ફાડવું. આનો સ્પેલિંગ ને ટીયર બોલો તો આંસુ થાય, પણ ટેર બોલો તો ફાડવું થાય. સ્પેલિંગ સેમ છે, પણ ઉચ્ચાર બદલે તો મિનિંગ બદલી જાય છે. બરાબર. પીસ એટલે ટુકડા થાય. બીજો એક પીસનો સ્પેલિંગ છે PEACE, પીસ એટલે શાંત થાય. ફરી એટલે રૂંવાટી. શું કરતું હતું? માદા ચિત્તા એ ઝડપી હતો અને રીંછની બંને બાજુ ફરતો હતો અને કાળી રૂંવાટી વાળી ચામડીના ટુકડા કરતો. ધ બલ્કી એન્ડ સ્લો બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. બલ્કી એટલે કદાવર જોરદાર રીંછ હતું, એ એના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ ગયો. ધ બલ્કી એન્ડ સ્લો બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. ઇન્જર એટલે ઈજા પહોંચાડે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. 10 મિનિટ સુધી ફાઇટ ટકી હતી. બરાબર. લાસ્ટ એટલે ટકવું થાય, લાસ્ટ એટલે છેલ્લું પણ થાય.
ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછ આમ તેમ લોહી લુહાણ થઈ ગયો હતો. બ્લડ એટલે લોહી છે એનું ક્રિયાપદ બ્લીડ. ફૂડ એટલે ખોરાક છે એનું ક્રિયાપદ ફીડ એટલે ખવડાવ. વેનેવર ધ લેપર્ડ એટેક ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. જ્યારે જ્યારે ચિત્તા છે એ એટેક કરે ત્યારે રીંછ છે મોટા પંજો છે એને પોતાનો ચહેરાને રક્ષણ કરવા માટે આડો ધરી દીધો. એટેક તો નહોતો કરતો, હવે ડિફેન્સિવ મૂડમાં આવી ગયો હતો, રક્ષણાત્મક મૂડમાં કે હવે આપણે કેવી રીતે આમાંથી બચવું. બરાબર. વેનેવર ધ લેપર્ડ એટેક ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછ છે એનું જીવન બચાવવા માટે ભાગી જવાની તૈયારી કરતું. એસ્કેપ એટલે છટકવાની, મુક્ત થવાની તૈયારી કરતું હતું, ફ્રી થવાની. They both moved further and further till they disappeared round the huge mountain. તે બંને આગળ ચાલતા જતા હતા, એમાં તેઓ મોટા પર્વતની આસપાસ તેઓ અદૃશ્ય થઈ ગયા હતા. Disappeared એટલે અદૃશ્ય થઈ ગયા. I could not see them for a while, but I could hear the growls and snarls. હું તેમને થોડી વાર માટે જોઈ શક્યો નહીં, પરંતુ હું તેમના અવાજ છે ગર્જના જેવા અવાજને સાંભળી શકતો હતો. ગ્રાઉલ્સ અને સ્નાલ્સ એટલે અવાજ થાય ગર્જના જેવો. Then the valley was calm and quiet once again. ફરી પાછી ખીણ પ્રદેશ એકદમ શાંત થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. માતા ફરીથી દેખાઈ અને બચ્ચા તરફ દોડી ગઈ. રી એટલે ફરીથી થાય, રીસ્ટાર્ટ, રીમાઇન્ડ, રીકોલ, બરાબર. એમ રીઅપિયર એટલે ફરીથી દેખાઈ. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. તેણે હવાને સૂંઘી અને બચ્ચાઓ છે એને માતા ચાંટતી હતી અને ખાતરી કરતી હતી કે રીંછે આ બચ્ચાઓને કંઈ નુકસાન તો પહોંચાડ્યું નહીં હતું ને. લીક એટલે ચાંટવું થાય, LICK. અને બીજો એક લીકનું સ્પેલિંગ છે LEAK. લીક એટલે લીકેજ, ગળતર, પાણી લીકેજ છે એમ કે LEAK આવશે. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. તેણે હવાને સૂંઘી અને બચ્ચાઓને ચાંટતી હતી અને ખાતરી કરતી હતી કે રીંછ દ્વારા આને નુકસાન પહોંચાડવામાં તો આવ્યું નથી ને. હર્ટ એટલે ઈજા. The three then climbed up the mountain and disappeared. પછી ત્રણેય એટલે બે બચ્ચા અને માદા ચિત્તર ત્રણેય પછી પર્વત ચડી અને અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. નીલમે કીધું કે પછી તમને તો રાહત થઈ હશે ને. રિલીવ એટલે રાહત થવી, રિલીફનું ક્રિયાપદ છે. બિલીફ એટલે માનવું, બિલીફ એટલે માન્યતા, બિલીવ એટલે માનવું, ગ્રીફ એટલે દુઃખ અને ગ્રીવ એટલે દુઃખી થવું. આ રીતે છે. ક્વાઇટ એટલે એકદમ બિલકુલ મને રાહત થઈ ગઈ. આ ક્વાઇટ એટલે બિલકુલ થાય. અને આગળ મેં તમને કીધું એ રીતે ક્વાઇટ એટલે શાંતમાં QUIET આવશે. I stayed in that position for some more time and watched the family disappearing in the woods waving their tails. હું થોડી વાર આ પોઝિશનમાં રહ્યો અને મેં ફેમિલીને જોયું તો જંગલની અંદર પૂંછડીઓ પટપટાવતા તેઓ અદૃશ્ય થઈ ગયા. વેવિંગ એટલે હલાવતા, બરાબર, અદૃશ્ય થઈ ગયા. I also waved my hand and said goodbye. મેં પણ મારો હાથ ઊંચો કરી અને અલવિદા કરી દી. But what happened to the bear? asked Arjun eagerly. અર્જુને આતુરતાથી પૂછ્યું કે રીંછનું શું થયું. બેર એટલે રીંછને શું થયું. God knows. All I know is that the coming of the bear was blessing for me because it really saved me. હું ફક્ત એટલું જ જાણું છું કે રીંછના આવવાથી હું બચી ગયો, કારણ કે એમને મને બચાવ્યું હતું ને એ મારા માટે વરદાન હતું. રીંછ આવ્યું એ મારા માટે બ્લેસિંગ એટલે વરદાન હતું. બૂન એટલે પણ વરદાન થાય. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. I thank God for saving the cubs and me too. મેં ભગવાનનો આભાર માન્યો કે એમણે મને અને બચ્ચાઓને બચાવી લીધા. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે પછી આ જ રીતે તમને ટેક્સ્ટના અને ગ્રામર અને રાઇટિંગના બધા જના વિડીયો તમને આ ચેનલ ઉપર મળતા રહેશે. એ નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.